Hello and welcome all the dear students. Welcome once again in our YouTube channel. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જે ટોપિકની ચર્ચા કરવાની છે તો એ ટોપિક વિશે હું સૌથી પહેલાં નથી જણાવતો, કારણ કે દરેક વખતે આપણે સૌથી પહેલાં આવીને જે તે ટોપિક વિશે ચર્ચા કરીએ છીએ, પછી એની વિશે ભણી લઈએ છીએ. પણ સૌથી પહેલાં મારે જાણવું છે એ બાબત કે તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓને ન્યૂઝપેપર વાંચવાની આદત છે. કારણ કે આપણે આપણા પાઠ્યપુસ્તકો છે જે તે ધોરણની અંદર આપણે અભ્યાસ કરતા હોય એ વિષયને લગતી બાબત છે, આવું તો વાંચતા જ રહેતા હોય, મને કે મને ગમતું હોય કે ન ગમતું હોય, આ બધી વસ્તુ આપણે વાંચતા તો હોઈએ જ છીએ. પણ આ સિવાય પણ ઘણાને એવો ઇન્ટરેસ્ટ હોય છે કે ઇતર વાંચન કરવું, કંઈક નવું વાંચવું હોય ને, બરાબર છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને ઇતર વાંચન કરવું ગમે છે. તો એમાં અગત્યની બાબત છે કે તમે ન્યૂઝપેપર વાંચો છો કે નહીં. જે આ દુનિયામાં બનતી ઘટનાઓ છે રોજબરોજની, તો એનાથી અવગત રહો છો કે નહીં. આ પણ હોવો જોઈએ રસ, કારણ કે આપણી આસપાસની જે દુનિયા છે એમાં શું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે, આ બધી બાબતો વિશે આપણને થોડો ઘણો તો ખ્યાલ હોવો જ જોઈએ. કારણ કે જો એ ન ખ્યાલ હોય તો આપણને કોઈ એવો પ્રશ્ન કદાચ પૂછે કે ભાઈ આ જે તે બાબત વિશે અથવા કોઈ વ્યક્તિ છે ચર્ચા કરતો હોય, તો આપણને એમાં કાંઈ ટપવો પડે નહીં, કશો ખ્યાલ આવે નહીં. તો જ્યારે આપણને ખ્યાલ નથી આવતો તો આપણે ત્યારે બુદ્ધ થઈને બેસી રહીએ છીએ. તો એવું તો ન થવું જોઈએ ને. તો એની માટે આપણે એક આવી ટેવ પાડવી જોઈએ. જો માત્ર આપણે ઇતર વાંચનની દ્રષ્ટિએ ન જોઈએ તો અલગ રીતે આપણે જોવા જઈએ તો આપણને એ કરિયર ગાઈડન્સ માટે પણ ખૂબ ઉપયોગી છે. કારણ કે ઇફ યુ ચૂઝ એની કાઇન્ડ ઓફ અ કરિયર, યુ હેવ ટુ ગેટ હેબિચ્યુએટેડ ટુ રીડ અ ન્યૂઝપેપર જસ્ટ બીકોઝ યુ નો વોટ એવર હેપન સરાઉન્ડ યુ ઓર અરાઉન્ડ યુ. કે આપણી આસપાસ થતી ઘટનાઓ છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. If you want to get a government job, so you have to pass a kind of examination. So for that you have to know something about the current affairs, and the current affairs is going to meet you, or you got the knowledge about the current affairs just from the newspaper. Okay, so you have to read a newspaper and you have to get habituated to read a newspaper daily. આપણે એમાં એટલો સમય વિતાવવો જ જોઈએ કે છાપું છે કલાક દોઢ કલાક આપણે વાંચીએ. એની જે મહત્વની બાબતો છે, જે આંતરરાષ્ટ્રીય કરારો છે, આંતરરાષ્ટ્રીય બાબતો છે, રાષ્ટ્રીય બાબતો છે, રાજ્ય લેવલની જે બાબતો છે, એની વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણને ડગલે ને પગલે છે એ કામ લાગશે આ બાબત. તો ન્યૂઝ વાંચવાના છે, એ ન્યૂઝને વાંચવાના છે, તો એ આપણી એક આદત થશે ને આપણને ગમે ત્યારે ઉપયોગી થશે. તો એક ઇતર વાંચનનો જે એક ભાગ છે એને જો આપણે જોઈએ તો એ તમને બીજે ક્યાં કામ લાગશે. તો કે તમારે જે અભ્યાસ છે, અભ્યાસક્રમમાં એક બાબત તમને આવી ટેવ પડે અથવા તો તમને આવો ખ્યાલ આવે, એમાં રસ તમે લેતા થાવ, એની માટે તમને એક મુદ્દો આપવામાં આવે છે જે આજે આપણે ચર્ચા કરીશું. તો મુદ્દાનું નામ છે ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગ એટલે કે તમને કાંઈ ન્યૂઝ દેખાડવામાં આવશે નહીં, બરાબર? એટલે એવી કોઈ અપેક્ષા નહીં રાખતા. તો ન્યૂઝ ક્લિપિંગ એટલે શું? તો કે ન્યૂઝ ક્લિપિંગ એટલે જે આપણે છાપું વાંચીએ છીએ એમાં જે રીતે કોઈ એક આર્ટિકલ મતલબ કે લેખ, કે એવો કોઈ લેખ જે છાપામાં આપેલો હોય છે, એવો એક લેખ તમને આપવામાં આવશે એઝ અ પેરેગ્રાફ સ્વરૂપે. જે રીતના આપણે કહીએ, બરાબર, છાપામાં કેમ એક આખું કટિંગ હોય, એ રીતનું આખું 1 by 1 સ્ટેપમાં છે ડિવાઈડ કરી અને આખી માહિતી આપવામાં આવે છે. તો એવી જ માહિતી તમને પેપરની અંદર છે એ આપવામાં આવશે. હવે તમારે શું કરવાનું છે? તો કે એ આપેલી માહિતી એટલે કે ન્યૂઝ આર્ટિકલ જે છે, ન્યૂઝ આર્ટિકલને વાંચવાનો છે.
એને સમજવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે. બસ આટલું છે, બહુ સિમ્પલ છે. પણ ધ્યાન રાખવાનું છે આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે કે ન્યૂઝ ક્લિપિંગ જ્યારે આપણે જોતા હોઈએ તો અથવા આ ન્યૂઝ ક્લિપિંગની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એના પ્રશ્નોના જવાબ લખતી વખતે કઈ બાબતનો ખ્યાલ રાખવાનો છે આપણે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે આપણે જે આપેલું છે એમાંથી સવાલ જે આપેલો છે એના અમુક શબ્દો ગોતી લો અને જે ન્યૂઝ ક્લિપિંગ આપેલું છે એમાં જોઈ લો. તો આ બે બાબતોમાંથી જે સરખું મેચ થતું હોય એટલે એ સીધી લાઈન છે એમાં લખી નાખો નહીં. ખાસ હવે આ પદ્ધતિને આપણે બદલાવાની છે. એટલા માટે ન્યૂઝ ક્લિપિંગમાં આપણે શું કરીશું તો કે જે જરૂરી બાબતો છે સૌથી પહેલાં તો આપણે કરશું કે ન્યૂઝ ક્લિપિંગ છે એને વાંચવાની છે અને એમાં કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે એ જોવાની છે. પહેલાં સૌથી પહેલાં જે પેપરમાં તમને ન્યૂઝ ક્લિપિંગ આપી છે એ ન્યૂઝ ક્લિપિંગને વાંચવાની છે અને એમાં કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે એ જોવાનું છે. ત્યારબાદ તો કે એમાં દર્શાવવામાં આવેલ માહિતી અથવા તો બાબત છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, એને સમજવાની છે. પછી તો કે એની નીચે આપેલા પ્રશ્નોને પહેલા જોવાના, એના પ્રશ્નો શું કહેવા માંગે છે. પહેલા તો આખી માહિતીને વાંચો, એને સમજો, પછી પ્રશ્નો ઉપર જાઓ. સીધા પ્રશ્નો ઉપર જવાનું નથી. પછી તો કે ફરીવાર ન્યૂઝ ક્લિપિંગ વાંચી અને જે તે પ્રશ્નોના જવાબ જ્યાં આવે છે એ ભાગને છે અંડરલાઈન કરો, એને જુઓ તમે, બરાબર, કે આ પ્રશ્ન પહેલો છે તો પહેલા પ્રશ્નોનો જવાબ આ જે તે લાઇન્સની અંદર આવે છે. જે લાઇનમાં આવતો હોય જવાબ એને તમારે અંડરલાઈન કરવાનો છે. હવે અંડરલાઈન કર્યા પછી શું કરશું તો કે ત્યારબાદ જે પ્રશ્ન જે રીતે પૂછવામાં આવેલો છે એટલે કે જે કાળનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને જેટલી વસ્તુ જરૂરી છે એમાં એટલી જ બાબત તમારે એના જવાબમાં લખવાની છે, વધારાની નહીં. કે ભાઈ આખો પેરેગ્રાફ લખી નાખો, સાહેબ એની રીતના પ્રશ્નનો જવાબ ગોતી લેશે, નહીં, એવું આપણે કરવાનું નથી. તો જે રીતના પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને, સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરીને કે પછી જે કાળનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો એ પ્રશ્નની જે જરૂરી બાબતો છે એ જરૂરી બાબતોને જ તમારે જવાબમાં લખવાની છે, વધારે નહીં. હવે કેવી રીતના આપણે લખશું તો અહીંયા આપણે એક એનું ઉદાહરણ, એનું એક એક્ઝામ્પલ છે લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, બહુ સિમ્પલ છે કે જે ન્યૂઝ ક્લિપિંગ એટલે કે જે લેખ આપેલો છે વાંચવાનો છે, સમજવાનો છે અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાનો છે. ખાસ તમારે પરીક્ષાની અંદર આ મુદ્દો છે એ 5 માર્કમાં પૂછાય છે. ધોરણ 11 ની અંદર 4 માર્કમાં પૂછાય છે અને ધોરણ 12 ની અંદર 5 માર્કમાં પૂછાય છે કે જેની અંદર લેટેસ્ટ કોઈ પણ ન્યૂઝ છે એ ન્યૂઝનો આર્ટિકલ એટલે કે એનો લેખ આપેલો હશે ને લેખને આધારે જ એની નીચે પ્રશ્નો આપેલા હશે. સો લેટ્સ move further and see that which kind of news clipping asked you in an examination. So let's move further. જોઈએ આપણે એક છાપાનું આર્ટિકલ અથવા તો લેખ, અહીંયા લેટેસ્ટ નહીં હોય પણ તમને ઉદાહરણ સ્વરૂપે છે એ રીતનું જોવા મળશે. તો તમે સાથે છે એ આ લખતા જજો, કારણ કે જે માહિતી છે એ માહિતી આપણે શું આપી છે એ પણ સમજવાની છે. તો સૌથી પહેલાં આપણે એને લખશું એટલે સાથે લખતા જજો.
ઓકે ફ્રેન્ડ્સ, સો હવે આપણે છે એ તમને આખો પેરેગ્રાફ લખાયેલો હોય એ રીતનું કંઈક કરીએ. So now you can see here the paragraph or the article. આર્ટિકલ આપણને આ જ રીતે આપેલો હશે, બરાબર ને? તો શું આપેલું છે એ હવે આપણે જોશું, બરાબર? જેવી રીતે આપણે છાપા માંગતું હોય એ જ રીતનું આખું લખાણ લખવાનો પ્રયત્ન કર્યો છે. સારું થયું ન થયું થોડું ચલાવી દઈશું. સો અહેમદાબાદ, બરાબર, ક્યાંથી છે? તારીખ આપણને નથી આપી અને એની જરૂર પણ નથી. જો આપી હોય તમને પેપરમાં તો વાંધો પણ નથી, નહીં આપી હોય તો અહેમદાબાદ નો આર્ટિકલ છે એની વિશેની કંઈક વાત છે, બરાબર છે? તો અહેમદાબાદ division has been ranked as the second best railway divisions in the country behind Vadodara and Rajkot division. હવે આમાં તમને એક આખું ટાઇટલ પણ આપેલું હશે, પણ એ ટાઇટલ લખવાનું આપણે અહીંયા ચૂકાઈ ગયું છે. તો એનું ટાઇટલ કંઈક એવું છે કે અહેમદાબાદ રેલવે ડિવિઝન જજ્ડ સેકન્ડ બેસ્ટ આફ્ટર વડોદરા એન્ડ રાજકોટ. તો અહીંયા ઓલમોસ્ટ આપણને આપેલું છે કે અહેમદાબાદ ડિવિઝન જજ, એ જજ શબ્દ વધારાનો છે. સેકન્ડ બેસ્ટ રેલવે ડિવિઝન ઇન ધ કન્ટ્રી બિહાઇન્ડ વડોદરા એન્ડ રાજકોટ ડિવિઝન. એટલે પહેલી જે લાઈન છે એ જ ઓલમોસ્ટ એનું ટાઇટલ છે. શું કહે છે એમાં? તો કે પહેલા આપણે જે આપણને ન્યૂઝ ક્લિપિંગ આપી છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સમજીએ આપણે કે અહેમદાબાદ ડિવિઝન હેઝ બીન રેન્ક, અહીંયા એનું જે રેલવે ડિવિઝન છે એની વાત છે. તો અહેમદાબાદ ડિવિઝન હેઝ બીન રેન્ક્ડ એઝ ધ સેકન્ડ બેસ્ટ રેલવે ડિવિઝન ઇન ધ કન્ટ્રી. આખા દેશમાં બીજા નંબરનું એવું શ્રેષ્ઠ રેલવે સ્ટેશન છે એને નક્કી કરવામાં આવ્યું છે. બિહાઇન્ડ કોની પાછળ છે? તો કે બિહાઇન્ડ વડોદરા એન્ડ રાજકોટ ડિવિઝન. વડોદરા અને રાજકોટનો પહેલો નંબર છે, પ્રથમ નંબર છે. એના પછી બીજા ક્રમે કોઈ આવે છે તો એ છે અહેમદાબાદ રેલવે ડિવિઝન. તો પહેલું વાક્યનો અર્થ એવો કંઈક થાય છે, the two divisions have been ranked the best divisions in the country. બે ડિવિઝન છે એને શ્રેષ્ઠ ડિવિઝન છે એ રાષ્ટ્રની અંદર સૌથી શ્રેષ્ઠ ડિવિઝન છે એ તરીકે નીમવામાં આવેલા છે. તો એ બે કયા? તો કે વડોદરા અને રાજકોટ. આ બે ને સૌથી શ્રેષ્ઠ. એના પછી એ બંને પહેલો નંબર છે અને પછી સેકન્ડ રેન્ક ઉપર કોણ છે? તો કે અમદાવાદ, બરોબર. અમદાવાદ હેઝ સ્કોર્ડ ધ સેકન્ડ રેન્ક. તો આખા રાષ્ટ્રની અંદર સૌથી સારામાં સારા રેલવે ડિવિઝન તરીકે વડોદરા અને રાજકોટ ફર્સ્ટ રેન્ક અને સેકન્ડ રેન્ક અમદાવાદ. આગળ જોઈએ, ઇન ઓલ ધ મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ had carried out a survey of over 400 rail stations across the country. કે આ બાબતમાં in all the Ministry of Railways had carried out a survey, કે Ministry of Railway છે, બરાબર, એના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે of over 400 rail stations. કે 400 જેટલા રેલવે સ્ટેશનનો એમણે સર્વે કરેલો છે. તો એની અંદર અક્રોસ ધ કન્ટ્રી, આખા રાષ્ટ્ર, આખું જે રાષ્ટ્ર છે, દેશ છે, દેશની અંદરથી 400 એવા રેલવે સ્ટેશનોનો જે છે અભ્યાસ કરી અને એમનો સર્વે કરવામાં આવ્યો છે રેલવે મિનિસ્ટ્રી દ્વારા. એમાં શું નક્કી થયું? તો કે which included 50 સ્ટેશન ફ્રોમ ગુજરાત, કે જેની અંદર જે આ 400 રેલ સ્ટેશન છે એનો સર્વે છે રેલ જ્યાં ધ મિનિસ્ટ્રી ઓફ રેલવે જે સર્વે કરેલો છે. તો એ સર્વેની અંદર 400 જે રેલ સ્ટેશન છે એમાંના which include એટલે સમાવેશ થવો. તો એમાં સમાવેશ થાય છે 15 સ્ટેશન ફ્રોમ ગુજરાત, કે ગુજરાતના 15 સ્ટેશનોનો આ 400 ની અંદર સમાવેશ થાય છે, કે જેનો રેલવે મિનિસ્ટ્રીએ છે એનો અભ્યાસ, એનો સર્વે છે કર્યો છે. હવે શું છે આગળ? તો કે ઇન ધ સ્ટેટ
રાજ્યમાં ગુજરાત જે રાજ્ય છે એની અંદરથી 15 સ્ટેશન લેવામાં આવ્યા છે. The railways had selected 2 stations from Rajkot divisions, 2 from Bhavnagar division, 6 from Ahmedabad division and 5 from Vadodara division. આ રીતના આજે 15 સ્ટેશનનું સિલેક્શન થયેલું છે ગુજરાતમાંથી. તો એને ડિવાઈડ કરીએ આપણે તો કેવી રીતના છે તો કે ધ રેલવેઝ હેડ સિલેક્ટેડ, રેલવે સિલેક્ટ કર્યા હતા, પસંદ કર્યા હતા 2 સ્ટેશન ફ્રોમ રાજકોટ, 2 સ્ટેશન કોના? રાજકોટના. પછી 2 ફ્રોમ ભાવનગર, આપણું ભાવનગર છે તો ભાવનગર સ્ટેશન જે છે બરાબર, તો ભાવનગર રેલવે ડિવિઝન છે એના પણ 2 સ્ટેશન કયા છે નથી કીધું આપણને કે પરાનું સ્ટેશન છે કે જંકશન છે બરાબર, એવું કશું કીધું નથી. તો 6 ફ્રોમ અમદાવાદ, સૌથી વધારે કોના છે? અમદાવાદ ડિવિઝનના 6 સ્ટેશનો. એન્ડ 5 ફ્રોમ વડોદરા, અને સેકન્ડ હાઈએસ્ટ ઇઝ વડોદરા, અને 5 છે ત્યાંથી. 5 ને 6 11 ને 2 13 અને 2 15. આ રીતના 15 સ્ટેશન ગુજરાતમાંથી લેવામાં આવ્યા છે, એનો સર્વે કરવામાં આવ્યો હતો. Of these 15 stations, આ 15 સ્ટેશનોમાંથી 5 namely 5 જેના નામ આ રીતના છે: ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ and અંકલેશ્વર are among the top 10 clean station. કે જે 400 સ્ટેશન લીધા હતા એમાંથી 15 ગુજરાતમાંથી લીધા હતા. હવે 15 જે ગુજરાતમાંથી લીધા હતા એને પણ આપણે ડિવાઈડ કરીને જોયું કે કયા કયા હતા. હવે ઈ 15 માંથી 5 નેમલી ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ અને અંકલેશ્વર, આ 5 સ્ટેશન છે આર among the top 10 clean station, કે ટોપ 10 જે સૌથી સ્વચ્છ સ્ટેશનો છે એમાં 5નું નામ આવે છે. આમાં અમદાવાદનું તો એક આવ્યું જ નહીં બરાબર. ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ અને અંકલેશ્વર આ સ્ટેશનો છે સૌથી શ્રેષ્ઠ, ક્લીન, સ્વચ્છ છે અને ટોપ 10 માં સમાવેશ થાય છે. બેરિંગ Ahmedabad's Kalupur railway station, the remaining 14 stations are in the top 100 in the country. એક માત્ર અમદાવાદના કાલુપુર સ્ટેશનને બાદ કરતા બાકીના જે 14 સ્ટેશન છે આર ઇન ટોપ 100 ઇન ધ કન્ટ્રી. એનો સમાવેશ પહેલા જે ટોપ 100 છે એ ટોપ 100 ની અંદર એનો સમાવેશ થાય છે. માત્ર કાલુપુર સ્ટેશન છે કે જે 6 સ્ટેશન છે અમદાવાદમાંથી લેવામાં આવ્યા છે, ટોટલ 15. એમાંથી 14 કયા તો કે 2 4, આમાંથી 5 જ થાય, કાલુપુર સ્ટેશનને બાદ કરવાનું એટલે કે 2 2 4 ને 4 8 અને 5 14. ના સોરી, અહીંયા 5 છે, 5 ને 5 10 અને 4 14 બરાબર. 2 2 4 4 ને 5 9 9 ને 5 14. આમાંથી એક નથી લેવાનું. એ કયું છે? કાલુપુર રેલવે સ્ટેશન. તો કાલુપુર રેલવે સ્ટેશન છે એનો સમાવેશ ટોપ 100 માં થતો નથી. બાકીના 14 કે જે ગુજરાતમાંથી 15 લેવામાં આવ્યા એમાંથી કાલુપુર સ્ટેશનને બાદ કરતા 14 સ્ટેશનનો સમાવેશ ટોપ 100 માં થાય છે અને બાકીના જે આ 5 છે એ 5 નો તો ટોપ 10 માં સમાવેશ થાય છે. તો આ માહિતી આપી હોય તો એ માહિતીને આધારે તમને પ્રશ્નો કેવા પૂછાય અને એના તમારે ઉત્તર કેવી રીતના લખવાના છે બરાબર, તો એ આપણે જોવાનું છે. તો હવે આપણે જોશું પ્રશ્નો અને ઉત્તરો. તો તમારે આ પહેલા લખવું હોય તો લખી લેજો બરાબર. આ તમે લખી શકો છો. આ લખી અને પછી હવે પ્રશ્નો અને ઉત્તરો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે તમને ન્યૂઝ ક્લિપિંગ આપ્યું હતું એના આધારે તમને આ રીતના કંઈક પ્રશ્નો આપેલા હોય એ ન્યૂઝ ક્લિપિંગની નીચે, તો કયા છે પ્રશ્નો? તો પ્રશ્નો પહેલા જોશું આપણે. તો કે which rail station is not included in top 100 in the country? તો પ્રશ્ન જેવો પૂછ્યો છે એ જ રીતના એનો જવાબ લખવાનો અને એટલો જ લખવાનો, વધારે કંઈ લખવાનું નહીં. શું પૂછ્યું છે? તો કે કયું સ્ટેશન, કયું રેલ સ્ટેશન છે is not included, એનો સમાવેશ થતો નથી in top 100 in the country, કે જે દેશના ટોપ 100 રેલવે સ્ટેશન છે એમાં એનો સમાવેશ થતો નથી. તો કયું હતું યાદ કરો. વેરી ગુડ, કાલુપુર રેલવે સ્ટેશન
બરાબર, જે કાલુપુર રેલવે સ્ટેશન છે એનો સમાવેશ એમાં થતો ન હતો. તો આપણે જવાબ લખશું એનો જે રીતના પ્રશ્ન આપ્યો છે એ રીતના. ઓકે, which station? તો કે the કાલુપુર રેલ સ્ટેશન is not included in top 100 in the country. તો આ રીતે તમને જેટલું પૂછ્યું છે એટલું જ આપણે લખવાનું છે, વધારે નહીં. પછી બીજો પ્રશ્ન જોઈએ તો which railway station is ranked as the best division in the country? તો સૌથી શ્રેષ્ઠ ડિવિઝન છે એ કોને નક્કી કરવામાં આવ્યું છે? તો કે આપણે જોયું હતું કે સૌથી શ્રેષ્ઠમાં બે હતા, રાજકોટ એન્ડ વડોદરા. તો એ ડિવિઝનનું આપણે નામ લખશું. રાજકોટ along with એટલે ની સાથે વડોદરા રેલવે સ્ટેશન is ranked as the best division in the country. બરાબર છે. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે પહેલામાં જવાબ આપણે જરૂર રીતે રાજકોટ અને એની સાથે વડોદરા, તો એ બે સ્ટેશનના નામ જ લખ્યા અને આપણે જે રીતના પ્રશ્ન પૂછ્યો તો એ રીતના એનો જવાબ લખ્યો. પછી which railway station is ranked as the second best division in the country? કે બીજા ક્રમાંકે સૌથી સારું રેલવે ડિવિઝન છે કોને ગણવામાં આવતું? તો બીજા નંબરે કોણ હતું? તો અહેમદાબાદ. બરાબર, અહેમદાબાદ રેલવે ડિવિઝન. which ની બદલે અહેમદાબાદ. રેલવે division is ranked as the second best division in the country. આ રીતે આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ લખવાનો થાય પેપરની અંદર. જ્યારે તમારે પેપરની અંદર સીધો પ્રશ્નનો ક્રમ આપી અને એનો જવાબ લખવાનો. જો તમે સમય પૂરતો હોય તો તમે પ્રશ્ન અને એની નીચે એનો જવાબ પણ લખી શકો. ચોથો પ્રશ્ન છે how many stations of Gujarat are in top 100 in the country? કે કેટલા સ્ટેશન છે એ ગુજરાતના ટોપ 100 ની અંદર આવેલા છે. રાષ્ટ્રની અંદર જે ટોપ 100 હતા તો એમાં કેટલાનો સમાવેશ થાય છે? તો કેટલા હતા? 15 નો સમાવેશ થાય છે? નહીં. બરાબર ને, 15 નો સમાવેશ થતો નથી. કાલુપુર સ્ટેશનને બાદ કરવાનું છે એટલે કેટલા વધે? 14. ઓકે, વેરી ગુડ. તો 14 stations of Gujarat are in the top 100 in the country.
ચોથા પ્રશ્નનો જવાબ કે 14 સ્ટેશન, 15 નહીં, કે જેમાં 2 ભાવનગરના હતા, 2 સુરતના હતા, 6 અમદાવાદના હતા અને 5 વડોદરાના હતા. તો એમાંથી એક અમદાવાદનું એટલે કે કાલુપુર સ્ટેશનને બાદ કરતા બાકીના 14 છે ટોપ 100 માં હતા. છેલ્લો પ્રશ્ન, નેમ સમ ઓફ ધ ક્લીનેસ્ટ રેલ સ્ટેશન ઇન અવર સ્ટેટ. જો શું કીધું છે? ઇન અવર સ્ટેટ એટલે કે રાજ્યમાં, રાજ્ય એટલે કે ગુજરાત. તો ગુજરાતની અંદર સૌથી સ્વચ્છ એવા રેલ સ્ટેશનના નામ લખવાના છે. તો કયા હતા યાદ કરો. કયા હતા? અંકલેશ્વર, બરાબર. પછી કયું હતું? તો કે બીજા નામ હતા ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ, વડોદરા અને અંકલેશ્વર, બરાબર. આ 5 જે છે નામ હતા. તો એ 5ના નામ તમારે અહીંયા 5મા પ્રશ્નની અંદર છે એના જવાબ તરીકે લખી નાખવાના કે સમ ઓફ ધ ક્લીનેસ્ટ રેલ સ્ટેશન ઇન અવર સ્ટેટ આર, કે સૌથી શ્રેષ્ઠ જે સ્ટેશનો છે આપણા રાજ્યની અંદર એ કયા છે? તો કે આ એવી રીતના કરી અને એના 5ના નામ લખી નાખવાના ક્રમ વાઇઝ. ગાંધીધામ છે, જામનગર, સુરત, રાજકોટ, વડોદરા એન્ડ અંકલેશ્વર. પણ અહીંયા 5 જ જે છે નામ આપેલા હતા. તો એ 5ના નામ છે આપણે લખવાના છે. રાજકોટ એમાં ન હતું. ગાંધીધામ, જામનગર, સુરત, બરાબર ને? ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ એન્ડ અંકલેશ્વર. વડોદરા એની અંદર એનો સમાવેશ થતો ન હતો. એટલે આટલા 5નું નામ છે આપણે એમાં લખવાનું થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતના કોઈ પણ ન્યૂઝ ક્લિપિંગ આપેલું હોય તો એનો જવાબ છે આપણે પ્રશ્નોના જવાબ આ રીતે લખીશું. જો જરૂર પડશે તો તમને વધારે આવા ન્યૂઝ ક્લિપિંગ છે, ન્યૂઝ ક્લિપિંગના દ્રષ્ટાંતો છે આપણે લેશું, પણ અંગ્રેજીમાં જશે, બરાબર ને? કારણ કે ન્યૂઝ આપણને ગુજરાતીમાં આપણે માતૃભાષામાં વાંચતા, પણ અહીંયા તમને અંગ્રેજી વિષય છે એટલે ન્યૂઝ ક્લિપિંગ અંગ્રેજીમાં આપેલ હશે. તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો કે તમારે એની જરૂર છે કે નહીં. જો વધારે જરૂર હશે તો એના વધારે દ્રષ્ટાંતો આપણે એમાં લખીશું. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાં સુધી રજા લઈએ. આવજો.